કરીએ તો પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વધી રહ્યો છે, જેને લઈ હવે સરકાર એક્શન મોડમાં છે। ટાઇફોઇડના કેસ વધતા નાયબ મુખ્યમંત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। ડેપ્યુટી સીએમ સિવિલમાં દાખલ ટાઇફોઇડના દર્દીઓને મળ્યા હતા। તેમણે એક મહત્વની બેઠક પણ બોલાવી ડોક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી। ગાંધીનગર કલેક્ટર અને મનપા કમિશનર પણ બેઠકમાં પહોંચ્યા। ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પણ આ બેઠકમાં હાજર। મનપાના પદાધિકારીઓને પણ બેઠકમાં પહોંચવા સૂચના આપવામાં આવી હતી। ગાંધીનગર સિવિલમાં 100 કરતા વધારે ટાઇફોઇડના દર્દી દાખલ છે, તેને લઈ હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે, સરકાર પણ એક્શન મોડમાં છે। અત્યારે સિવિલ હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા અને ત્યાં એક મહત્વની બેઠક પણ લેવામાં આવી રહી છે। ટાઇફોઇડના કેસ વધતા નાયબ મુખ્યમંત્રી એક્શન મોડમાં છે। મહાનગરપાલિકાના પદાધિકારીઓને અધિકારીઓને પણ અહીંયા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા। ગાંધીનગર કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર પણ આ બેઠકમાં છે। ટાઇફોઇડના કેસ જે વધી રહ્યા છે એને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, શું આદેશ આપવામાં આવી રહ્યો છે, શું પરિસ્થિતિ છે જેને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ત્યાં પહોંચ્યા? ખાસ છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગરના 2 થી 3 જેટલા સેક્ટરો અને આદિવાડા સહિતના વિસ્તારોની અંદર ટાઇફોઇડના ચિંતાજનક કેસોની અંદર વધારો થયો છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ 130 કરતા વધુ ટાઇફોઇડના દર્દીઓ દાખલ છે, જેમાંથી 100 કરતા વધુ દર્દીઓ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં છે, એટલે કે બાળકોનો આ દર્દીઓની અંદર સમાવેશ થાય છે। ગંભીર સ્થિતિ કહી શકાય તે પ્રકારની આ પરિસ્થિતિ છે અને તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેને પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત લીધી છે। મારી પાછળ આપ જોવો છો તે પ્રકારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી તેઓ મુલાકાત બાદ અધિકારીઓ અને ડોક્ટરો સાથેની બેઠક બાદ હાલ અત્યારે અહીં પહોંચી રહ્યા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સીધા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાંભળીશું। ગાંધીનગર વહીવટીતંત્ર દ્વારા જે કોઈ નાગરિકો ખાસ કરીને આ ટાઇફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, મેયર શ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે। તે પહેલા આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને લોકોને મળવા આવ્યો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે। ખાસ પાણી પીવાનું જે દૂષિત આવે છે એના કારણે દર વર્ષે કલોલ, ગાંધીનગરનો કેટલોક વિસ્તાર આ પરિસ્થિતિ કાયમી ધોરણે યથાવત રહે છે દૂષિત પાણીના કારણે? કાયમી ધોરણે નિકાલ માટેનો પ્રોજેક્ટ એકદમ પૂર્ણ થયો છે। સામાન્ય રીતે મારું માનવું છે કે 10 થી 15 દિવસમાં એ પ્રોજેક્ટ ચાલુ કરી લેવામાં આવશે।
કેટલા કેસ? શંકાસ્પદ કુલ મળીને 104 લોકો શંકાસ્પદ છે. એ તમામ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ છે. ઓકે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દર્દીઓ સાથે વાતચીત કરી હતી, એમના ખબર અંતર પૂછ્યા હતા, સાથે જરૂરી દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. સૌ કોઈ જલ્દીથી સ્વસ્થ થઈ જાય એ માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. એ માટેની પ્રક્રિયા થવી જોઈએ એવું કહેવામાં આવ્યું. સાથે સાથે કાયમી નિકાલ આવે તે માટેનો પણ એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે, એવી માહિતી પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. ડોક્ટર અને અધિકારીઓ સાથે આજે આ બેઠક કરી અને આ બેઠક જ સૂચવે છે, આ રીતના જે એક્શન બતાવે છે કે સરકાર કેટલી એક્ટિવ છે આ બધી બાબતને લઈ.